હેલો ફ્રેન્ડ્સ, જય અંબે, જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં. મંચુરિયનનું નામ આવે ને ત્યારે બધાના માઇન્ડમાં એક જ વસ્તુ આવે કે ભાઈ કોબીજ જોઈશે, ગાજર જોઈશે, મરચાં જોઈશે અને કોર્નફ્લાવર જોઈશે. તો નહીં આજે આપણે કોબીજ લઈએ, નહીં કોર્નફ્લાવર લઈએ કે નહીં, જે વસ્તુ છે આપણા જોડે એને ધ્યાનમાં રાખીને અને એનો ઉપયોગ કરી અને આજે મસ્ત મંચુરિયન બનાવીશું. તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ. તમે જોજો ચોક્કસથી અને લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું ફ્રેન્ડ ભૂલતા નહીં. તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ. ચલો, તો આજે મંચુરિયન બનાવીશું. આપણે ઉપયોગ કરીશું ફુલાવરનો. ફુલાવર અમુક ટાઈમે ફ્રેન્ડ એકદમ વ્હાઈટ બી આવે છે અને થોડું ગૂગળું પડતું બી આવે છે, પણ ટેસ્ટમાં બહુ જ ફરક હોય છે. તો મેં લીધું છે ચાખીને મસ્ત કડવાશ ના આવે એવું ફુલાવર. ભલે કલર નથી જોયો પણ વસ્તુ ખાવામાં બહુ જ મસ્ત છે. તો એવું ફુલાવર લીધું છે. 2 ડુંગળી લીધી છે અને 2 તીખા મરચાં લીધા છે. તમે નોર્મલ મરચાં બી શિમલા મરચું લઈ શકો છો. આ 3 વસ્તુનો ઉપયોગ કરીને આપણે આજ ટેસ્ટી અને હેલ્ધી મંચુરિયન બનાવીશું. તો ઉપયોગ કરીશું અંદર સોજીનો, બીજો કોઈ લોટ એડ નહીં કરીએ. તો ચલો પહેલાં આપણે એકલું ફુલાવરને એકદમ ઝીણું ઝીણું ક્રશ કરી લઈશું અને પછી લઈશું ડુંગળી. તો પહેલાં આપણે આપણી રેસીપી સ્ટાર્ટ કરીએ અને પહેલાં વેજીટેબલ બધા ઝીણા ઝીણા કટ કરી લઈએ. ચાલો, કોબીજ તો મેં મસ્ત કટરમાં ઝીણું ઝીણું કરી દીધું છે. એકદમ ઝીણું કરવાનું, કારણ કે અને પછી આને 2 મિનિટ જેટલું મીઠું નાખીને મૂકી દઈશું, એટલે તે થોડી સોફ્ટ થઈ જાય ફ્રેન્ડ. ત્યાં સુધી આપણે ડુંગળીના મરચાં બી લઈ લઈશું. બરાબર, આનાથી ઝીણું થાય તો બી કરી લેવાનું, કારણ કે આપણે સોજીનો ઉપયોગ કર્યા છે એટલે છૂટું ના પડી જવું છે. કોર્નફ્લાવર નથી એટલે એને બાઇન્ડિંગ આલવા માટે આપણે હવે સોજી લીધી છે. તો એને ચકેડી ફેવરી લઈશું એક મિક્સરમાં. જેમ કીધું, મેદા જેવો નથી કરવાનો, નહીં ઘઉં જેવો કરવાનો, ખાલી એક ચકેડી ફેવરીશું. તો એમાં ક્રન્ચી બી રહે લોટ, થોડો કડકરો બી રહે અને થોડું બાઇન્ડિંગ બી મળી જાય. તો ચલો, અને આમાં મીઠું એડ કરી દઈશું થોડું. તો ચલો ફ્રેન્ડ, મીઠું નાખી દીધું. તો મીઠું નાખતી હતી એટલે પછી મેં અંદર ડુંગળી બી એડ કરી દીધી અને મરચાં બી એડ કરી દીધા. એટલે બધામાંથી આપણે પછી એનું પાણી નીકાળીએ કે છે. આ રીતે બધું પાણી એનું નીકાળી લઈશું અને પછી જ એમાં સોજી એડ કરીશ. સોજી ચકેડી ફેવરી દીધી છે મેં, તમને કીધું એ રીતે. છોકરાઓને રોજ અલગ અલગ વસ્તુ ખાવી હોય પણ આ શાક ખાતા બહુ જ જોર આવે, તો તમે અલગ અલગ રીતે આ રીતે વેજીટેબલ એમને ખવડાવી શકો. આમાં તમે ગાજર, બીટ એ બધું એડ કરી શકો. કોબીજ બી હેલ્ધી જ હોય, પણ ના મળતું હોય, ના સારું આવતું હોય તો આ એક ઓપ્શન છે ફુલાવર શાક ખવડાવવા માટે. તો ચોક્કસથી ટ્રાય કરજો. અને આટલું પાણી એમાંથી નીકાળી લીધું છે. પાણી હેલ્ધી છે, આપણે રાખી દઈશું. આપણે જ્યારે ગ્રેવી બનાવવાનું આવે ને અંદર ડ્રાય કરવા હોય તો કંઈ વાંધો નહીં, પણ જો ગ્રેવી બનાવો તો પછી આ જ પાણી લઈ લો. ચલો, તો વેજીટેબલ લઈ લઈશું એના એ બાઉલમાં. હવે એડ કરીશું આપણે અંદર જે મેં તમને કીધું ને, એક જ ચકેડી ફેવરીશ. દેખાશે સોજી ઊભી ઊભી જ છે અને એવી જ લેવી છે. આપણે પાવડર કરવો હોય તો મેદો કે કોર્નફ્લાવર કોઈ ખોટો નહોતો, બરાબર. તો બી આમાં 1 ચમચી જેટલો આપણે મેદો એડ કરીશું. ના કરવું હોય તો ચાલશે, હેલ્ધી વેમાં તમે એકલી સોજીની બનાવી શકો છો, પણ કરવો હોય તો 1 ચમચી જેટલો મેં કર્યો છે. હવે એડ કરીશું અંદર મસ્ત 1 ચમચી મોટી ભરીને લસણની ચટણી. તમે બનાવી રાખતા હોય, ના બનાવી રાખતા હોય તો અંદર તમે આ ટાઈમે લસણ બી સમારીને ઉપયોગ કરી શકો છો, બરાબર. હવે આમાં મીઠું, આમાં કોઈ હાલ નોર્મલ મસાલા જ લીધા છે, બીજા કોઈ મસાલા હાલ મેં લીધા નથી. પછી લઈશું હવે આપણે આના નાના નાના બોલ્સ બનાવીશું અને બાજુમાં મૂકી દઈશું તેલ, કારણ કે બોલ બનાવો ને એટલે તરત જ તળી નાખવાના. અને આ બી મસાલો કરો ને પછી પડ્યું નહીં રાખવાનું. જેમ જેમ પાણી છૂટશે એમ તમને કંટાળો આવશે. તો બાજુમાં તેલ પહેલાં મૂકી દઈશ. તેલ બાજુમાં મૂકી દીધું છે, માપનું જ મૂક્યું છે. અને આ બોલ તમે એર ફ્રાયરમાં બી કરવા હોય ને તો ફ્રેન્ડ કરી શકો છો. ઓછું તેલ મૂકીશું માપનું, કારણ કે આ બધું તેલ પછી વપરાતું નથી ફ્રેન્ડ. કેટલો મસ્ત કલર આવ્યો છે ને લસણની ચટણીનો. તમારે આ ચટણી બનાવવી હોય તો કોમેન્ટ જરૂરથી કરજો, હું બતાવીશ તમને. કારણ કે આમાં કાશ્મીરી લાલ મરચાં આવે છે અને લસણ બહુ જ મસ્ત બને છે. જો ડ્રાય છે, કોઈ પાણીની એવી જરૂર નથી. બહુ આપણે સોજી બી માપની એડ કરી છે, સોજી કરતાં વેજીટેબલ વધારે છે. ઓકે, તો આ રીતે આપણે મિક્સ કરી લીધું. પહેલાં એક નાનો બોલ બનાવીને જોઈશું કે ભાઈ આપણો બોલ છૂટો નથી પડી જતો ને જઈને.
તો ચલો સ્ટાર્ટ કરીએ આપણે. તેલ આવી જાય એટલે પહેલાં એક બોલ બનાવી અને પછી જ બીજા બોલ બનાવીશું. અને હા, આ સેલો ફ્રાય કરવો હોય તો બી કરી શકો, ડીપ ફ્રાય કરવાની કોઈ જરૂર નથી, કારણ કે એટલે તો મેં સોજી લીધી છે. આ રીતે નાના નાના બોલ બને છે મસ્ત, પણ આપણે ટ્રાય કરીએ કે તળવામાં છૂટા પડતા. અને મેન વસ્તુ એ જોવાની હોય મંચુરિયનમાં, બરાબર. તો ચલો દેખી લઈએ. મેં એડ કર્યો છે, એક ચેક કરી લઈશ પછી વાત. તેલ બી હાલ બહુ નથી ભર્યું, પહેલાં હું એક જોઈ લઉં. છૂટો પડતો તો આપણું તેલ વેસ્ટ જાય ફ્રેન્ડ, એટલા માટે. જો નથી પડતો, પણ તો બી હજુ 1 મિનિટ આપણે જોઈશું પરફેક્ટ તળાય ત્યાં સુધી. ચલો ફ્રેન્ડ, બહુ જ મસ્ત તળાય છે, દેખાય તમને. બસ આપણે આવો કલર લાવીશું પ્રોપર, છૂટો પડતો નથી. તો થોડું તેલ એડ કરી લઈશું, આટલો બોલ કાઢી, બરાબર. ચલો ફ્રેન્ડ, બીજા બધા એડ કરું ત્યાં સુધી આપણો પહેલો બોલ નાખેલો મસ્ત તળાઈ ગયો છે, એને નીકાળી લઈશું. અને બીજા બધા ધીમે ધીમે ધીમા તાપે તળાવવા દેવાનો ફ્રેન્ડ. બહુ જ મસ્ત બને છે અને ક્રન્ચી બી એટલા થશે. આ રીતે બીજા બધા એડ બી કરે જઈશું, જેટલા આવે એકવારના તેલમાં એ રીતે તળવા. જો થોડા સોફ્ટ રાખવા હોય ને તો આ સ્ટેજે તમારે નીકાળી લેવાના થોડા. મેં જેવા ડાર્ક કરે છે ને, મારે ક્રન્ચી કરવા હતા, એટલે તમારા ઉપર ડિપેન્ડ રહે કે તમારે કેટલા કરવા. કોઈ મેદો કે કોઈ એવું વધારે પડતું નથી. આપણે આટલા બધા મંચુરિયનમાં એક જ ચમચી, નોર્મલ ચમચી મેદો નાખ્યો છે, બાકી વેજીટેબલ છે અને સોજી છે. ઓકે, ચલો આ તળાય ત્યાં સુધી આપણે વેજીટેબલમાં ખાલી ડુંગળી અને મરચાં જ લેવાના છે. ફુલાવર નથી લેવાનું, કારણ કે ટેસ્ટમાં સારું ના લાગે, એટલે આપણે બધું અંદર ઉપયોગ કરી દીધું છે મંચુરિયનમાં. ઓકે, ચલો તો વેજીટેબલને તૈયાર કરી લઈએ. ગાજર હોય તો ચોક્કસથી લઈ લેવાનું, મજા આવશે. તો હવે થોડો ગેસ ફૂલ કરી લઈશું આપણે, એટલે કલર બસ થાય છે, દેખાય છે ને. ચલો ફ્રેન્ડ, તળાઈ બી ગયા છે અને બહુ જ મસ્ત સ્મેલ આવી છે, દેખાય છે ને તમને. બોલ ક્યાંક ક્રેક થયા હશે, પણ તૂટ્યો બોલ આખો ક્યાંય નથી. આટલા ઇઝી તો તમારે કોબીજના બી નહીં થાય, તો ચોક્કસથી આ રીતે રેસીપી ટ્રાય કરજો. ચલો, હવે આપણે આમાંથી તેલ નીકાળી લઈશું સારું, અને આમાં જ આપણે આપણો વઘાર કરી દઈશું. થોડું બીજી વસ્તુ બગાડવી. ઓકે, ગરમ ગરમ છે એટલે વઘારમાં ટાઈમ બી નહીં લાગે. જે રીતે તેલ લેવું હોય, બહુ તેલ લેવાની બી જરૂર નથી, માપનું તેલ લઈ લઈશું. તો મેં લીધું છે સારું એવું લસણ, એક મોટી ચમચી ભરીને છે લસણ. એને મસ્ત આગા પાછું કરી અને થોડું ગુલાબી રંગનું થાય, બ્રાઉન રંગનું, એ રીતે કરીશું. અને ત્યારે બહુ જ મસ્ત લાગે. આમાં આપણે કોઈ એવા ઓવર મસાલા એડ નથી કરવાના કે અનહેલ્ધી થઈ જાય. ખાલી છોકરાઓને ખવડાવવું છે તો થોડુંક અડધી ચમચી જેટલો મેગી મસાલો એડ કરીશું. બાકી બીજું કોર્નફ્લાવર નહીં, સોયા સોસ નહીં, કોઈ વસ્તુ એડ નહીં કરીએ. ઓકે, બહુ એવું લાગે તો ઘરનો કેચઅપ હોય ને એ એડ કરી દેવાનું. મેં લીધી છે ડુંગળી અને મરચાં, બસ એટલું છે. અને મસ્ત ચડવા દઈશું. એડ કરીશું ચડવા માટે નોર્મલ મીઠું અને નોર્મલ હળદર, બસ. અને બહુ નહીં ચડવા દેવાનું, થોડુંક જ. અને ક્રન્ચી રેવા જ રાખવાના છે. તો આપણે ધીમા તાપે 5 મિનિટ એને આગા પાછા કરી લઈશું. ચલો, થઈ ગયું છે, ક્રન્ચી જ છે. હવે આમાં આપણે જે બોલ હતા એ એડ કરીએ. તમે કેવો આવા વળી ત્યાં મંચુરિયન એન્ડ જુઓ, બહુ જ મસ્ત બને છે. હવે આપણે કોઈ પાણી કે કોઈ જરૂર નથી, પછીથી એડ કરીશું. એક બાજુ થોડું ગરમ પાણી મૂકીશું અને આમાં આપણે બીજા મસાલા કરીશું. એક વાટકી ભરીને ગરમ પાણી કરી લઈશું. આમાં કોર્નફ્લાવર કે કોઈ વસ્તુ આ એડ નથી કરવી ને, એટલે આ રીતે આપણે કરીએ છીએ. ખાલી 1 ચમચી કેચઅપ ઘરનો અને અડધી ચમચી જેટલો મેગી મસાલો. હવે આમાં કરીશું આપણે મસાલો. નાના છોકરાઓ માટે કરતા હોય ને તો સ્પાઇસી ના કરવું હોય ને તો મરચું એડ ના કરતા, કારણ કે મેગી મસાલામાં બી મરચું આવે અને આપણે લીલા મરચાં બી લીધા છે. આ છે મેગી મસાલો. હવે જશે
1 ચમચી જેટલો ઘરનો કેચઅપ. થઈ ગયું. હવે આને તેલમાં થોડા મિક્સ કરી દઈશું અને અડધી વાટકી જેટલું આપણે અંદર પાણી એડ કરીશું ગરમ, એટલે આ બી સરસ તેલમાં મસાલામાં કૂક થઈ જાય અને પાણી બી આપણું બાજુમાં ગરમ થઈ જાય. હવે તમે આમાં કહો મને કે કયું અનહેલ્ધી વસ્તુ આપણે યુઝ કરીએ કે છોકરાઓ આપણે જેટલું માગે એટલું, એમનામાં તાકાત હોવી જોઈએ ખાવાની, આપણામાં તો ફ્રેન્ડ બનાવવાની તાકાત છે જ. પાણી ગરમ થઈ ગયું છે. અડધી વાટકી જેટલું પાણી મેં હાલ એડ કર્યું છે. જો તમારે ગ્રેવીવાળા કરવા હોય તો 1 વાટકી પાણી એડ કરી દેવાનું અને ડ્રાય કરવા હોય તો અડધી વાટકી. પછી જરૂર પડે બાજુમાં રાખવાનું, કેટલું કેવી રીતે જરૂર પડે એ રીતે આપણે લઈશું. અને કે ના થોડી થીક ગ્રેવી કરવી છે તો આની જગ્યાએ આપણે જ્યારે નોર્મલ મંચુરિયન જ્યારે બનાવીએ છીએ એ રીતે થોડો કોર્નફ્લાવર નાખી અંદર 1 અડધી ચમચી જેટલો ગ્રેવીમાં એડ કરી લેવાનું તો તમારે થઈ જ જશે. અને કે ના એ કશું જ નહીં નાખવું, આ રીતે હેલ્ધી બનાવવા છે તો ચોક્કસથી તમે આ રીતે બનાવજો. મીઠું ચાખી લેજો ફ્રેન્ડ અને આને 5 મિનિટ ઢાંકી દેજો. કોથમીર એડ કરવી હોય તો ઉપરથી કોથમીર, લીલી ડુંગળી હોય તો લીલી ડુંગળી ચોક્કસથી એડ કરજો. હવે હું એને ઢાંકી દઈશ 5 મિનિટ. ફ્રેન્ડ બહુ જ મસ્ત બને છે, ટ્રાય એકવાર ચોક્કસથી કરજો. તો ચલો ફ્રેન્ડ થઈ ગઈ છે 5 મિનિટ. જે આપણે અડધી વાટકી જેટલું પાણી નાખ્યું હતું એ ગ્રેવીએ પી લીધું છે. દેખાય છે ને પ્રોપર કલર છે. તમને સોફ્ટનેસ બી હું બતાવું. જો છે ને, જો બિલકુલ અડતાની વેત. તમે એવું નહીં કે બધા તૂટી જાય, એવું નથી, પણ તમે પ્રોપર એમાં તમે આ રીતે ખાવા લેશો ને એટલે મસ્ત તમે કાંટાવાળી ચમચીમાં ભડાવશો ને એટલે એકદમ મોઢામાં મૂકતા જ ઓગળી જશે ફ્રેન્ડ. ખબર જ નહીં પડે છોકરાઓને કે તમે શેનું બનાવ્યું. બહુ મસ્ત બને છે, ટ્રાય ચોક્કસથી કરજો. મળીએ આગળના નવા બ્લોગમાં. બાય ફ્રેન્ડ. મેં ટેસ્ટ કર્યું છે, ખરેખર બહુ મસ્ત. એકવાર આ રેસીપી આ રીતે ટ્રાય કરજો. કોઈ બહારના સોસ નહીં, કશું જ નહીં, બધી જ ઘરની વસ્તુ. ખાલી 1 અડધી ચમચી મેગી મસાલો, એ બી અત્યારે શાકમાં બધા લોકો વાપરતા જ હોય છે. મજા આવી જશે ફ્રેન્ડ. બાય.